બાળકો ગુડ મોર્નિંગ. તો આજે આપણે ધોરણ 12ના વિષય અંગ્રેજીના ગ્વાલા એસાઇનમેન્ટ 2021ના પેપર નંબર 2ના સેક્શન સીની વાત કરવાના છે. તો ચાલો આપણે સેક્શન સીની શરૂઆત કરીએ. તો અહીંયા એક લેપિંગના પાઠના પ્રશ્ન જવાબ આપેલા છે. તો એ ફકરો સમજાઈ રહી છું. કલા વોઝ અ સ્મોલ એન્ડ બ્યુટીફુલ વિલેજ વિથ ધ પોપ્યુલેશન્સ ઓફ ઓનલી 200 પીપલ. કલા એક નાનું અને સુંદર ગામ છે જે માત્ર ગામની વસ્તી કહેવાય કે 200 લોકોની છે. વી ટુક શેલ્ટર ઇન સરાઈ, અ સ્મોલ હાઉસ વિથ અ કિચન એન્ડ હોલ કન્સ્ટ્રક્ટેડ ફોર ધ પિલિગ્રિમેજ. તો એક સરાઈ એક એવું ઘર છે, કામચલાઉ ઘર બનાવવામાં આવ્યું છે, જેમાં એક નાનું ઘર છે. આ સરાઈ નામ આપ્યું છે, જેમાં કિચન છે એટલે રસોડું છે, એક રૂમ છે, અને માત્ર યાત્રીઓના રોકાણ માટે તે બનાવેલું છે. ઇન ધ ઇવનિંગ વોઝ વેરી કોલ્ડ વિથ ધ ટેમ્પરેચર અરાઉન્ડ 7 to 8 સેલ્સિયસ. અહીંયા રાત ખૂબ જ ઠંડી હોય છે, રાત્રે તાપમાન 7 થી 8 સેલ્સિયસ હોય છે. ઇન ફર્ધર ડ્રોપ એટ નાઇટ 2 to 3 સેલ્સિયસ. અને રાત્રિ દરમિયાન તે તાપમાન ઘટીને 2 થી 3 સેલ્સિયસ જેટલું થઈ જાય છે. વી હેડ અ વેલકમ ટુ હોટ ડિનર and followed by the sound sleep in a warmth of our sleeping bed. મતલબ અમારા ગરમ અમારા રસોઈયાએ જમવાનું અમને આપી દીધું, અમે સરસ જમી લીધું, અને પછી સરસ રીતે શાંતિથી અમે સ્લીપિંગ બેગ કાઢીને અમે ઊંઘી પણ ગયા. ધ મોર્નિંગ ઇન કલા વોઝ બ્યુટીફુલ. આમ તો કાલામાં એની સવાર ખૂબ જ સુંદર હોય છે. એવરી વન વોઝ એઝ ઇટ વોઝ અક્લામિલાઇઝેશન્સ હેલ્ડ. મતલબ ત્યાં દરેક જણ આનંદનો, એક તો આરામનો અનુભવ અને આનંદનો અનુભવ અને વાતાવરણનો આનંદ લેતા હતા. ઇટ વોઝ અ રીચ મિક્સ ઇન અ ટ્રુ સેન્સ ઓફ ધ ટીમ એઝ ધેર વોઝ અ પેઇન્ટર, રાઇટર, ફોટોગ્રાફર, ઓર્નિથોલોજિસ્ટ, એડવેન્ચર લવર. મતલબ અમારી જોડે આમ તમારા ગ્રુપની અંદર બહુ સારી મિશ્રતા હતી. અલગ પ્રકારના વ્યક્તિઓ હતા, જેમ કે પેઇન્ટર હતા, રાઇટર હતા, ફોટોગ્રાફર હતા, પક્ષીશાસ્ત્રીઓ હતા, અને સાહસિક લોકો પણ હતા. સમ ઓફ ટુક અ સ્કેચ બુક એન્ડ સ્ટાર્ટ સ્કેચિંગ બ્યુટીફુલ વુડન હાઉસ ઓફ ધ વિલેજ. કેટલાક તો પોતાનો ચોપડો કાઢી દીધો અને પેન્સિલો અને એની મદદથી સ્કેચ બનાવીને ગામડામાં જે લાકડાના સુંદર મકાનો હતા એના ચિત્ર ચોપડામાં ઉતારી દીધા એમ. A few us capture a beautiful views of Himalayas village in our camera. અને કેટલાએ શું કર્યું, હિમાલયના ગામનું જીવન હતું એના જે ફોટા પાડીને પોતે કેદ કરી દીધા કેમેરામાં. ઓર્નિથોલોજીસ્ટ ટુક અ બાયનોક્યુલર એન્ડ સ્ટાર્ટ સ્ટડીંગ અ વેરાયટી ઓફ બર્ડ. અને જે પક્ષીશાસ્ત્રીઓ હતા તેમનું દૂરબીન ઉપાડ્યું અને દૂરબીન લઈને તેમણે પક્ષીઓનો અભ્યાસ અને જે જાતના પક્ષીઓ દેખાતા હતા તેનો અભ્યાસ શરૂ કરી દીધો. Our local guide સંસાર ચંદ inform us about a temple at some heights from the village. અમારા લોકલ ગાઈડ હતા, એમને કહ્યું સંસાર ચંદે કે ભાઈ અહીંયા થોડીક ઊંચાઈ એક ખૂબ જ સુંદર મંદિર આવેલું છે અને મંદિર ઘણું જોવાલાયક હોય છે. તો બાવાજી એન્ડ આઈ વિઝિટેડ ધ ટેમ્પલ. એટલે હું અને બાવાજી આ ટેમ્પલની મુલાકાત લઈએ છીએ. હવે અહીંયા નીચે પ્રશ્ન આપ્યા છે જે આપણે ફકરામાંથી શોધીને જ લખવાના છે જવાબ. તો પહેલો છે વોટ ઇઝ સરાઈ. સરાઈ શું છે? તો તમને ખબર છે ને અહીંયા સરાઈ શું છે? અ સ્મોલ હાઉસ વિથ અ કિચન એન્ડ હોલ એન્ડ કન્સ્ટ્રક્ટેડ ફોર ધ પિલિગ્રિમેજ. કે એવું ઘર છે કે જેમાં કિચન છે, એક બેડરૂમ જેવું છે, હોલ, અને અહીંયા જે યાત્રીઓ માટે બનાવવામાં આવ્યું છે. તો લખવાનું સરાઈ ઇઝ અ સ્મોલ હાઉસ વિથ કિચન એન્ડ ધ કન્સ્ટ્રક્ટેડ ફોર ધ પિલિગ્રિમેજ. બરાબર, કિચન છે, હોલ છે જે યાત્રીઓ માટે બનાવવામાં આવ્યું હતું. હવે છે રાઇટ વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. તો અહીંયા કહે છે ધ રાઇટર કુડ હેવ અ સાઉન્ડ સ્લીપ એટ ધ ટેમ્પરેચર રાઇઝ ટુ 2 or 3 સેલ્સિયસ એટ નાઇટ એન્ડ ધ નાઇટ વોઝ વાર્મર. રાત્રિ ગરમ હતી? ના ભાઈ, અહીંયા તો ચોખ્ખું જ કહે છે ધ ટેમ્પરેચર ગેટિંગ ડ્રોપ એટ ધ નાઇટ. અહીંયા કહે છે કે ભાઈ રાત્રે તો વાતાવરણ ઇવનિંગ વોઝ કોલ્ડ એન્ડ ટેમ્પરેચર અરાઉન્ડ 7-8 કહે છે, અને નાઇટ ડ્રોપર એટ 2 or 3. તો મતલબ ઠંડુ વાતાવરણ છે, ગરમ નહીં, એટલે આ વાતાવરણ ખોટું છે આપવામાં આવશે. હુ વોઝ અ અધર ટ્રાવેલર ઓર કમ્પેનિયન ઓફ ધ રાઇટર. કોણ હતા? તો એક તો પેઇન્ટર હતા, રાઇટર હતા, ફોટોગ્રાફર હતા, ઓર્નિથોલોજીસ્ટ હતા, અને એડવેન્ચર્સ લવર્સ હતા. વિથ ધ રાઇટર, કમ્પેનિયન ઓફ ધ રાઇટર. તો પહેલાં આપણે 3 પ્રશ્નના જવાબ જોઈ લઈએ. તમે જોઈ શકો છો આ 3 પ્રશ્નના જવાબ લખેલા છે.
પહેલો સરાઈ ઇઝ અ સ્મોલ હાઉસ વિચ સિચ્યુએટેડ ઇન કલા વિથ ધ કિચન એન્ડ હોલ એન્ડ કન્સ્ટ્રક્ટેડ ફોર અ પિલિગ્રેમેજ. બીજું વિધાન ખોટું છે કારણ કે રાત્રિ દરમિયાન તાપમાન ગરમ નથી, ઠંડુ થાય છે. અને ત્રીજું છે જે પેઇન્ટર, રાઇટર, ફોટોગ્રાફર, ઓર્નિથોલોજિસ્ટ એન્ડ એડવેન્ચર લવર આર ધ અધર ટ્રાવેલર, પછી પ્રશ્નમાંથી જોઈને લખવાનું, આર ધ અધર ટ્રાવેલર ઓર કમ્પેનિયન ઓફ ધ રાઇટર. હવે પૂછ્યું છે ઓર્નિથોલોજિસ્ટ મીન્સ અ પર્સન હું. ભાઈ પક્ષી શાસ્ત્રી છે જે અહીંયા કહે છે ને સ્ટાર્ટેડ સ્ટડિંગ ઓફ વેરાયટી ઓફ બર્ડ, જે અલગ અલગ અહીંયા સોરી તમને દેખાતું નથી, ઓ સોરી, અહીંયા કહે છે ને ઓર્નિથલ ટૂક અ બાયનોક્યુલર એન્ડ સ્ટાર્ટેડ સ્ટડી ધ વેરાયટી ઓફ બર્ડ. બરે અભ્યાસ ચાલુ કરે છે પક્ષીઓ વિશેનું, તો આપણે અહીંયા એ જ લખી રાખવાનું કે ઓર્નિથોલોજિસ્ટ મીન્સ અ પર્સન હુ, શું એ કયો પર્સન, સ્ટાર્ટેડ સ્ટડિંગ ધ વેરાયટી ઓફ બર્ડ, શું કહે છે જે સ્ટડી કરે છે વેરાયટી ઓફ બર્ડ વિશે એ. અને બીજું છે હાઉ ડીડ અ રાઇટર કમ ટુ નો અબાઉટ ધ ટેમ્પલ ઓફ હાઇટ, કોએ કીધું તો કે સંસારચંદ, બરાબર. ઇન્ફોર્મ ધ રાઇટર, બરાબર, લખવાનું રાઇટર અબાઉટ ધ ટેમ્પલ ઓફ હિઝ હાઇટ ફ્રોમ ધ વિલેજ. તો આ બંને જવાબ પણ બાળકો તમારી માટે લખેલા છે, તમે જોઈ શકો છો, દેખાય જ છે ને હવે. તો અહીંયા ઓર્નિથોલોજીસ્ટ મતલબ પ્રશ્નમાંથી લખવાનું છે સ્ટડિંગ ધ વેરાયટી ઓફ બર્ડ, અને અહીંયા સંસારચંદ લખવાનું છે ઇન્ફોર્મ ધ રાઇટર ધ ટેમ્પલ એટ સમ હાઇટ ફ્રોમ ધ વિલેજ. ત્યાર પછી આવશે સમરી રાઇટિંગ. તો બાળકો થોડુંક આ પાઠોના નોલેજ હોવા જરૂરી છે. આ માનસીવાળો પાઠ આપેલો છે અહીંયા આગળ અને એને મેં સમરાઇઝ કરેલો છે. વન આફ્ટરનૂન વાઇલ વેઇટિંગ ફોર હર હસબન્ડ, એક વાત છે કે જ્યારે માનસી એના હસબન્ડની રાહ જોઈ રહી હોય છે, બિઝનેસ મીટિંગ husband to finish a business meeting, Mansi visited an art museum. She was looking forward to quiet view of the masterpiece. A young couple weaving a painter ahead and her chattered non-stop between themselves. He observed them the moment and found a lady only talking all time. એ લેડીઝ બોલી રહ્યો છે, જેન્ટ્સ તો સાંભળી જ રહ્યો છે, દેખી રહી છે આ વસ્તુ. માનસી થોટ ઓફ ધ મેન એન્ડ એડમાયર હિઝ પેશન્સ ઓફ પુટિંગ અપ વિથ હર કોન્સ્ટન્ટ પ્રેડ ઓફ ધ વર્ડ. માનસી કીપ્ડ looking them several times as she moved through the various rooms of art. Each time she heard a lady's construct gush of word, she moved away quickly. એ આ જેટલી મુલાકાત લે છે ત્યાં લેડીઝ જ વાત કરતી હોય છે અને જેન્ટ્સ માત્ર એની વાત સાંભળતો હોય છે. તો ટાઇટલ 2 આપ્યા છે મેં, તમે કોઈ પણ એક આપી શકો છો. ચેટિંગ ઇરપ્ટેશન મતલબ વાતોથી પહોંચતો ખલેલ, અથવા નો મોર ચેટિંગ પ્લીઝ, પ્લીઝ હવે વાતો કરશો નહીં. તો અહીંયા આપણે લખીએ માનસી વોન્ટેડ ટુ વોચ સમ માસ્ટરપીસ એટ ધ આર્ટ મ્યુઝિયમ એટ હર એજ એઝ શી હેડ અ વેટ ફોર હર હસબન્ડ ટુ ફિનિશ હિઝ બિઝનેસ મીટિંગ. આમ તો માનસી એ મ્યુઝિયમ જોવા જાય છે, માસ્ટરપીસ જે આપેલા છે મહત્ત્વના ચિત્રો, કારણ કે એના હસબન્ડ એ બિઝનેસ મિટિંગ પતાવવા ગયા છે, ત્યાં એને રાહ જોવાની છે, એટલે એ કહે છે કે હું મ્યુઝિયમની મુલાકાત લઈ લઉં. એટ ધ મ્યુઝિયમ અ હેડ ઓફ હર the lady in a couple was talking unceasingly, मतलब unceasingly એટલે મતલબ અચાનક બોલ બોલ કચ કટ 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 ચાલુ જ રહે છે એનું બોલવાનું. while the man was quite deserving admirations for the tolerance, અને પેલી બોલ બોલ કરે છે માણસ એની વાત ચૂપચાપ એને એડમાયર કરે છે, હા ભાઈ તું સાચું કે છે, આ છે એ સાંભળ્યા જ કરે છે. being irritation by her constant chatting, માનસી left the room, અને સતત આવી પેલી બબડ બબડ કર્યા કરે છે, વાતો કર્યા કરે છે, એટલે માનસી એ રૂમ છોડીને જતી રહે છે. ત્યાર પછીનું છે આપણી પાસે અહીંયા ન્યૂઝ ક્લિપિંગ પડી છે. 80 years old woman get a flood compensation, બરાબર છે. Times News Network Ahmedabad. It took 2 years in interventions of Gujarat High Court for the state government compensation to reach 80-year-old Shanta Kohli for the loss she suffered a state government due to the field of the being washed away during the 2017 flood Banaskantha district. मतलब
ગુજરાત હાઈકોર્ટે ગવર્મેન્ટ કમ્પન્સેશન એટલે જે પૂરમાં રાહત આપે છે એ રાહત આપી છે 80 વર્ષના શાંતાબેન કોહલી છે, જેમને 2017માં જે ફ્લડ આવ્યો હતો બનાસકાંઠામાં, અને બનાસકાંઠામાં રહે છે, તો તેમને કમ્પન્સેશન આપવાનું નક્કી કર્યું. ધ મની વોઝ રિલીઝ ઇન અ ટાઈમ. આમ તો પૈસા સમયસર નક્કી થઈ ગયા હતા, બટ હેડ બીન ઇનએડવાન્ટેજલી ડિપોઝિટેડ ઇન સમ અધર બેંક અકાઉન્ટ. પણ ભૂલને કારણે એ બીજા ખાતામાં જમા થઈ ચૂકેલા હતા, એટલે આ પૈસા લેટ મળે છે. તો અહીંયા આપણો પ્રશ્ન છે, હાઉ લોંગ ડીડ ટેક રીચ ટુ કમ્પન્સેશન મની ટુ લેડી. હવે કેટલો ટાઈમ લાગે છે? 2 વર્ષ લાગે છે. એના કમ્પન્સેશન નક્કી થઈ ચૂકેલા હોય છે, 2 વર્ષ લાગે છે અને તેની પાસે પહોંચતા. તો કે ઇટ ટુક અ 2 યર આપણે લખવાનું. તો અહીંયા જવાબ તમને દેખાઈ રહ્યો છે. તો કે છે ઇટ ટુક અ 2 યર. કેટલા લાગે છે? 2 વર્ષ લાગે છે. ટુ રીચ અ કમ્પન્સેશન મની ધ લેડી. એ સ્ત્રી જોડે એ પૈસા પહોંચતા કેટલા વર્ષ લાગે છે? 2 વર્ષ. ક્યાં જ કીધું છે આપણને? પહેલી લાઈનમાં છે. ઇટ ટુક અ 2 યર્સ. બરાબર? તો અહીંથી આપણને જવાબ મળે છે. પછી આપણો પ્રશ્ન છે, હુ ઇન્ટરવેન ટુ રીચ ધ મની ટુ ધ લેડી. હવે કોણ આપી રહ્યું છે આ પૈસા? તો આપણને કીધું છે ગુજરાત હાઈકોર્ટ ઇન્ટરવેન્ટેડ ટુ ધ રીચ અ સ્ટેટ ગવર્મેન્ટ કમ્પન્સેશન ટુ ધ લેડી. ફોર વોટ ડીડ શી ગેટ અ કમ્પન્સેશન. એને કેમ કમ્પન્સેશન મળે છે? તો કે 2017માં પૂર આવ્યું હતું એનું એને કમ્પન્સેશન મળે છે. શી ગોટ અ કમ્પન્સેશન ફોર હર ફિલ્ડ બીંગ વોશ અવે ડ્યુરિંગ અ 2017 ફ્લડ. 2017માં જે પૂર આવ્યું હતું તેમના ખેતરમાં પાક ધોવાણ થયો તેનું એને કમ્પન્સેશન મળે છે. સી વોઝ ફ્રોમ ખાલજીગીયા ડિસ્ટ્રિક્ટ. એ ક્યાંથી છે? બનાસકાંઠા. કેવી રીતે ખબર પડે? ફ્લડ ઇન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ. ચોખ્ખું જ કીધું છે. હવે અહીંયા છે, વોટ વોઝ અ રીઝન ટુ ડિલે ધ રીચિંગ ધ મની ટુ ધ લેડી. ભાઈ એમને સમસ્યા શું થઈ? તો અહીંયા એવું હતું ને કે ચેક ઇનએડવર્ટેન્ટલી ડિપોઝિટ ઇન સમ અધર બેંક એકાઉન્ટ. બીજા કોઈ એકાઉન્ટમાં જમા થઈ ચૂકેલો હતો. ધ મની વોઝ રિલીઝ ઇન ટાઈમ. આમ તો પૈસા સમયસર મળી ગયા હતા, બટ ઇટ હેડ બીન ઇનએડવર્ટેન્ટલી ડિપોઝિટ ઇન સમ અધર બેંક, સો ઇટ વોઝ અ ડિલે ધ રીચિંગ ધ મની ટુ ધ લેડી. જો અહીંયા બેઠું જ છે આવ્યું, ધ મની વોઝ રીચિંગ ઇન અ ટાઈમ. આ બેઠું લખવાનું છે અને પછી લખવાનું સો ધ રીઝન વોઝ ડિલે ધ રીચિંગ મની ટુ ધ લેડી. અહીંયા આપણને ફકરામાંથી પ્રશ્નના જવાબ આ રીતે લખવાના છે. હવે આવશે પોયમ. પોયમના પ્રશ્નના જવાબ છે, ધ વેપર રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાય ક્લેડ ઇન પર્પલ ગ્લોરી while a love light glow on the eternal snow. મતલબ સવારના આકાશમાં જાંબલી સુંદરતા ધરાવતા વાદળોનું ધુમ્મસ. બરાબર? વેલ અ લવ લાઇટ ગ્લો મતલબ પ્રેમનો પ્રકાશ ચમકે છે. અને ઓન ઇટર્નલ સ્નો મતલબ શિખરોની ટોચ ઉપર જે બરફ છવાયેલો છે તે. અપોન અ સુમિટ ઓરી એન્ડ ધ હિમાલયાસ ક્વીન, જે હિમાલયની રાણી છે એ, ક્લેમ એન્ડ સેન્સ રિટર્ન ટુ હેવન્સ ગ્રેટિંગ. મતલબ તે હિમાલયની રાણી સ્વર્ગની શુભેચ્છા પરત પાઠવી રહી હોય એવો અહેસાસ થાય છે. વેર ઇઝ ધ સ્નો. બરફ ક્યાં છે? તો બાળકો તમે આમ નોર્મલ વિચારો ને કે હિમાલય જેવા વિસ્તારમાં બરફ ક્યાં હશે? ટોપ ઓફ ધ માઉન્ટેન, પહાડના ટોચ ઉપર. બરાબર છે? ધ સ્નો ઇઝ ઓન અ ટોપ ઓફ ધ માઉન્ટેન. ફાઇન્ડ આઉટ અ સિમિલર વર્ડ ટુ એન્સાઇડ. એન્સાઇડ એટલે પ્રાચીન. પ્રાચીનનો મતલબ થાય છે અહીંયા આગળ હોરી. બરાબર? તો અહીંયા મળી જાય છે તમને. વોટ ડઝ અ પોએટ કોલ કંચનજંગા. કંચનજંગાને પોએટ શું કહે છે? તો ક્વીન ઓફ હિમાલયા. ધ પોએટ કોલ કંચનજંગા એઝ ધ ક્વીન ઓફ હિમાલયાસ. ત્યાર પછીનો પણ પેસેજ આવે છે, આપણો સ્ટેન્ઝા આવે છે પોયમની. ઇન અ ડાર્ક કેવ ફ્લો ધ ડાર્ક રિવર. એક અંધારી કોતરમાંથી એક ધૂંધળી નદી વહી રહી છે. એન્ડ વન ઇટ સ્ટોની બેંક દેટ સીટ અ મેન ઓફ ઓલ્ડ. અને તેના કિનારા પથ્થરાળ કિનારા ઉપર એક ઘરડો માણસ બેઠો છે. એઝ સન ઓર એઝ ઓર ઓલ્ડર. એઝ ધ સન ઓર ઓલ્ડર એટલે તે સૂરજ કરતાં, એમને સૂરજ જેટલો ઘરડો છે કાં તો એના કરતાં વધારે ઘરડો છે. વેવિંગ અ યાન ઓફ રેઇનબો એન્ડ હમિંગ અ સોંગ. એ વૃદ્ધ માણસ બેઠો બેઠો મેઘધનુષ મળી રહ્યો છે અને જાણે ગીત ગણગડી રહ્યો એવો અહેસાસ થાય છે. હાઉ ઓલ્ડ ધ મેન. માણસ કેટલો ઘરડો છે?
એઝ ધ સન ઓર ઓલ્ડર, કાં તો એ સન જેટલો છે કાં તો તેના કરતાં પણ ઘરડો છે. ધ મેન ઇઝ વેરી ઓલ્ડ, એઝ ઓલ્ડ એઝ સન ઓર પરહેપ્સ ઓલ્ડર ધેન ધ સન, કદાચ એ સૂરજ જેટલો જ છે કાં તો સૂરજ કરતાં ઘરડો છે. હવે છે વોટ ઇઝ અ ઓલ્ડ મેન ડુઈંગ, એ શું કરી રહ્યો છે? ધ ઓલ્ડ મેન ઇઝ હમિંગ અ સોંગ, એક ગીત ગાઈ રહ્યો છે. એન્ડ વેવિંગ ય યાન ઓફ રેનબો, અને એ રેનબોનું વણી રહ્યો એવું લાગે છે. તો આ આપણા જવાબ અહીંયાથી જ લખવાના છે. બરાબર બાળકો? તો બાળકો અહીંયા આપણા પેપર નંબર 2નો સેક્શન સી પૂરો થાય છે. તો બાળકો હું કોશિશ કરી રહી છું કે તમને સરળતાથી પ્રશ્નના જવાબ સમજ પડે, પણ બાળકો લેપિંગના પાઠનું પણ ગુજરાતી વાંચવું બહુ અગત્યનું છે, કારણ કે 5 અને 5 માર્ક બેઠા લેવાના રહે છે. તો દરેક પાઠો તમે વાંચો એવો આગ્રહ રાખું છું, જેથી કરીને તમારું ગુજરાતી ભાષાંતર સારું બને. તો બાળકો મારા વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને બને તો તમારા મિત્રો જે 12મા ધોરણમાં હોય, બીજા વિદ્યાર્થીઓ 12મા ધોરણમાં હોય તેમને ફોરવર્ડ કરો, શેર કરો. તો પ્લીઝ સબસ્ક્રાઈબ ધ ચેનલ, like the channel and share it for your friends who study in 12th standard. Thank you for watching my video.